નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું પતિની સામે જ પત્નીને આવ્યો પ્રેમીનો પત્ર. ગામડાની એક નાની વસાહતમાં માટીના ઝૂંપડામાં રઘુ અને એની પત્ની કવિતા રહેતા હતા. જીવન એ લોકો માટે રોજબરોજની કસોટી હતું. ખાવા માટે પૂરતું અનાજ પણ નહોતું. કપડાં પણ એક જોડીના છતમાંથી વરસાદ ટપકતો હતો અને હાડમારી મહેનત છતાંય ગરીબી એમની છાયા જેવી હતી. રઘુ રોજગારી માટે ગામડાની બહાર મજૂરી કરવા જતો. ક્યારેક ખેતરમાં કામ, ક્યારેક ઈંટ ભઠ્ઠીમાં, તો ક્યારેક દિવસ આખો ખાડો ખોદવો. કવિતા ઘરમાં નાના મોટા ઘરકામ કરતી. પડોશી માટે વણાટ કે કામ મજૂરાઈ કરીને થોડા રૂપિયા કમાવતી. એટલી ગરીબી છતોય રઘુ અને કવિતા એકબીજાને માટે જીવતા હતા. પરિસ્થિતિને લઈને ક્યારેય ઝઘડા થતા, પણ અંતે બંને ફરી સાથે બેસીને એકબીજાની પીડા વહેંચતા. એમના જીવનમાં એકબીજાની હાજરી જ સૌથી મોટું ધન હતું. એક દિવસ રઘુ કામ પરથી થોડો વહેલો પરત ફર્યો. વરસાદ આવવાનો હતો, તેથી ખેતરનું કામ અધવચ્ચે અટકી ગયું. તે ભીંજાઈને ઘેર આવ્યું. ખોળામાંથી ભીના કપડાં ઉતારતો હતો ત્યાં એની નજર ખૂણે પડેલા એક જૂના થેલામાં ગઈ. એ થેલો કવિતાનો હતો, જેમાં તે પોતાના નાનકડા ખજાના, જૂના કાપડ, શણગારની વાંકડીઓ અને કેટલીક પત્રિકાઓ રાખતી. રઘુને આશ્ચર્ય થયું, કારણ કે થેલામાંથી એક પીળો પડેલો પત્ર બહાર જોતો હતો. વરસાદથી પવનથી પાના થોડા ખુલ્યા હતા. રઘુએ વિચાર્યું, આ શું હશે? કુતૂહલથી એણે પત્ર હાથમાં લીધો. પાના પર શાહી ફીકી પડી ગઈ હતી, પણ શબ્દો હજુ સ્પષ્ટ હતા. વાંચતા એની આંખો ફાટી ગઈ. પત્ર લખેલો હતો, પ્રિય કવિતા, તારી સાથે કોલેજના દિવસો મારા જીવનની સૌથી સુંદર યાદ છે. જ્યારે તું લાલ દુપટ્ટો પહેરીને ક્લાસમાં આવતી, ત્યારે હું તારી તરફ જોવાને અટકાવી શકતો ન હતો. મને ખબર છે કે તારો પરિવાર અમને સ્વીકારશે નહીં, પણ હું તારા વગર જીવી શકતો નથી. જો તારે હિંમત હોય તો આપણે ભવિષ્ય સાથે બનાવી શકીએ. અંતે લખેલું હતું, તારો હંમેશા અજય. રઘુના હાથમાંથી પત્ર કપાઈ પડ્યો. તેના દિલમાં એક અચાનક વીજળી જેવી લાગણી દોડી ગઈ. કવિતા, અજય, કોલેજનો પ્રેમ. તેનું મન કંપી ઉઠ્યું. એમને લાગ્યું કે કદાચ એણે જે સ્ત્રીને જીવનસાથી બનાવી, એના દિલમાં કોઈ બીજાનો અંશ હજુ જીવતો છે. થોડી વારમાં કવિતા ઘેર આવી. હાથમાં થેલો લઈ આવી હતી. પડોશની બાઈ માટે દૂધ લાવી હતી. ઘરમાં પ્રવેશતા જ એને રઘુની આંખોમાં ગુસ્સો દેખાયો. આ શું છે? રઘુએ પત્ર એની સામે ફેંકી દીધો. કવિતા એક પળ માટે સ્તબ્ધ થઈ ગઈ. એના ચહેરાનો રંગ ઉડી ગયો. રઘુ, તું આ ક્યાંથી લઈ આવ્યો? જવાબ આપ. કવિતા, આ કોણ છે અજય? તું એને પ્રેમ કરતી હતી? આ પત્ર કેમ રાખ્યો છે? આજ સુધી કવિતા શાંત રહી. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હા રઘુ, એ સાચું છે. જ્યારે હું કોલેજમાં ભણતી હતી, ત્યારે અજય મારા વર્ગમાં હતો. એ ખૂબ સારો છોકરો હતો. વાંચવામાં હોશિયાર, બોલવામાં સંસ્કારી. એ દિવસોમાં અમારી વચ્ચે મિત્રતા થઈ. પછી એ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. પણ મારા ઘરના લોકો ખૂબ કડક હતા. જ્યારે એમને ખબર પડી કે હું કોઈ સાથે સંબંધમાં છું, ત્યારે એણે મારી ઉપર કડક નજર રાખી. એ સમયમાં મને જબરજસ્તી તારા સાથે લગ્નમાં બાંધવામાં આવી. રઘુ, તું ખોટું ના સમજતો. લગ્ન પછી મેં ક્યારેય અજય સાથે સંબંધ રાખ્યો નથી.
એ પત્ર એણે મને એકવાર આપ્યો હતો, પણ મેં એ ક્યારેય પાછો મોકલ્યો નથી. મારે ફક્ત યાદગીરી તરીકે રાખી દીધો હતો, કારણ કે એ મારા યુગની એક કડવી મીઠી યાદ છે. બસ એટલું જ. રઘુના દિલમાં ઝેર ઘૂસી ગયું હતું. તો એટલે તું હજુ પણ એને યાદ કરે છે? હું તો તારા માટે દિન રાત મહેનત કરું છું, અને તું ભૂતકાળના પ્રેમને હૃદયમાં રાખે છે. હું તારા માટે પૂરતું નથી? કવિતા ગડમથલ થઈ ગઈ. ના રઘુ, તું ખોટું સમજતો છે. હું આજે ફક્ત તારા માટે જ જીવું છું. તું મારો પતિ છે, મારું વર્તમાન અને ભવિષ્ય છે. એ પત્ર ફક્ત એક જૂની યાદ હતી. તારી સાથે જીવવાનું જ મારું સાચું સપનું છે. રઘુની આંખોમાં ગુસ્સા સાથે દુઃખ પણ ઝગમગી ઉઠ્યું. તે દિવસ રાત મૌન રહ્યો. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. રાત્રે કવિતા એના નજીક આવી અને ધીમા અવાજમાં બોલી, રઘુ, મને માફ કર. મારે તને ક્યારેય દુઃખ પહોંચાડવું ન હતું. મારો ભૂતકાળ મારું નસીબ હતું, પણ તું મારું વર્તમાન છે. તારી સાથે રહીને હું શીખી ગઈ છું કે સાચો પ્રેમ શું છે. તું મારા માટે બધું છે. એના શબ્દો રઘુના હૃદયને ધીમે ધીમે ઓગાળવા લાગ્યા. એને સમજાયું, ગરીબી, સંઘર્ષ, પીડા એ બધામાં કવિતાએ ક્યારેય એને એકલો છોડ્યો નથી. એનો સાથ જ એની સૌથી મોટી સંપત્તિ છે. બીજા દિવસે રઘુએ પત્ર લઈ આગમાં ફેંકી દીધો. કવિતા ભયભીત થઈ ગઈ, પણ રઘુએ એની તરફ જોઈને કહ્યું, હવે આ પત્ર નથી, હવે ફક્ત આપણે છીએ. ભૂતકાળને સળગાવી દીધો છે, હવે ફક્ત ભવિષ્ય છે, તું અને હું. કવિતાની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે એ આંસુ દુઃખના નહોતા, એ સુખના મોતી હતા. એણે રઘુનો હાથ પકડી લીધો અને કહ્યું, હા, હવે ફક્ત આપણે જ. જીવન ફરી એ જ ગરીબીમાં ચાલતું રહ્યું, પણ હવે એ લોકો વચ્ચે એક નવો વિશ્વાસ ઊભો થયો. કવિતાએ પોતાના પ્રેમ અને માન પુરાવ્યા, અને રઘુએ ભૂતકાળને માફ કરીને નવું ભવિષ્ય સ્વીકાર્યું. તેઓ સમજ્યા કે જીવનમાં સંપત્તિ કે સુવિધા જ નહીં, પરંતુ વિશ્વાસ અને સાચી સંપત્તિ છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે, અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી મને આવા નવા વિડીયો બનાવવાની મજા આવે અને હું તમારી સમક્ષ શેર કરતો રહું. તો મિત્રો, આવજો. હવે પાછા મળીશું નવા વિડીયો સાથે. તો આવજો મિત્રો. જય માતાજી. આવજો.